હારા માણસ ભગવાન વેલા ભગવાનનો માણસ હતો. એક નંબરનો જીવ હતો ભાઈ. આનો એક નંબરનો હારા માણસને ભગવાન વેલા બોલાઈ લે ભાઈ. આની જેવો માણસ નો થાય કોઈ. આની જેવો માણસ નો થાય હો ભાઈ. એક નંબર માણસ હતો. આ પ્લાસ્ટિક ના હું આમાં બાઈસ ના આવતી. આ તો ગુલાબ જ નથી આમાં. આનો મોઢું કઈ ગયો ઊંધો ફોટો કેમ હે? આ ભાઈ મૂકી દે. આમ તો ભાઈ મોઢું દેખાડવા લાયક જ નતો. માણસ નતો હારો યાર. ગમે એ કો પણ મારા ભાઈ જેવું કોઈ ન થાય. આમને રોતા જોઈને મને રોવું આવી ગયું ભાઈ. આ તો ધોયો જ નથી. ભાઈ ગમે તે છોકરીનો ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલો ને એમાં ફોલોવર્સમાં હતો. એટલો સારો માણસ હતો આર્યો ઈ. કોઈ નહીં ક્યાંય બાકી જ ન હોય. સાચી વાત, પણ મારા ભાઈ જેવું કોઈ ન થાય. ન થાય. આના જેવું ન થાય. કોઈ દી ભાઈ માવાના પૈસા નથી ખર્ચા. કોક માવો ચોરતો હોય ને એની પાસે 2 દાણા લઈ લે ને. એટલો લુખો માણસ હતો આર્યો. આની જેવો માણસ ન થાય ભાઈ. આ માણસ એક નંબર હતો. એક નંબર માણસ હતો. ભયો ગયો ભાઈ એવી હું ભગવાનને ખોટ પડી કે આને લઈ ગયા. આને લઈ ગયા. આને લઈ ગયા. આને તમે આટલા બધા વખાણ કર્યા ને, મારા ભાઈ જેવો માણસ કોઈ નહીં. એટલે હા ભાઈ, તમારા ભાઈ જેવું કોઈ માણસ ન થાય. ભાઈ થૂકો ન હોય. થૂકી લે આયા. અ ભાઈ આ થૂકવાની જગ્યા હે. અરે આ તો અમારી લાગણી છે. આની લાગણી હોય તમારી? હા, બધી જગ્યાએ આમંત્રણ વગર ખાવા પહોંચી જતો તો ભાઈ. કોઈ દી ખાવાનું ભાયરું ન એવી રીતે. ભાયરું હોય એ નાટે નહીં. ઓલો બચારાનું સામેવાળાનું બગડે ને જમવાનું, એટલે પહોંચી જતો તો. ગમે ત્યાં કંકોત્રી ન દો ને તોય ખાવા પહોંચી જાય. 2 માણસનો એકલો ખાઈ જતો તો. હાલે શું 2 માણા વધારે તોય મારા ભાઈ જેવું કોઈ ન થાય. ન થાય. તોય તમારા ભાઈ જેવું ન થાય. ભાઈ આ ગાડી હારી. ભાઈ મૂકી દો ને આને હવે. ગમે એ કહો, આના જેવો માણા ન થાય ભાઈ. ન થાય. આના જેવો માણા ન થાય કોઈ. માણા એક નંબર માણા હતો. ઉત્તરાયણ આવે ને એટલે આખા ગામના પતંગ લૂંટવા જતો રહેતો હતો. એકલો પતંગ લૂંટીને આવે બધાના. એમાં એકદાને એક શેરીમાં પતંગ લૂંટવા ગયો. એને ખબર નહીં ક્યાં કૂતરી વિયાણી છે. બેડકા ભરી લીધા, 24 ઇન્જેક્શન માર્યા. તોય મરદ માણસ. મરદ માણા કહેવાય. એમાં એકદાન પતંગ લૂંટવામાં ખૂટ્યો હોય થયો છે. કંઈક શરમ કરો, કંઈક શરમ કરો. આડોશી પાડોશી વાળા સાંભળશે ને તો કહેશે મરી ગયા એની આ દાંત કાઢે. ભાઈ આખા ગામનું કરી નાખ્યું. આ કોઈનું બાકી નથી રાખ્યું. તમે ગમે એટલું કહો પણ મારા ભાઈ જેવો કોઈ માણસ ન થાય. બહુ મહેનત કરી હો ભાઈ એ. માણાના પૈસા બૂચ મારવા. હા ભાઈ, માણાના પૈસા બૂચ મારવામાં બહુ મહેનત કરી છે. કોઈ દી નાતો જ નહોતો. કોઈ દી નહીં. એક જ કપડામાં હોય. તમે આ દિવાળીએ જોયું ને તો આવતી દિવાળીએ તમને એ જ કપડામાં જોવા મળે. આ કપડા હતા જોઈ ગઈ. આ તો 5-6 વર્ષ પહેલાના છે. મારા ભાઈનો જીવ બહુ સારો હતો. હા, એના જીવની તો કઈ વાત જ ન થાય નહીં ભાઈ. ઓલા કૂતરા ખાતા હતા એમના બિસ્કિટ લઈને ખાવા માંડ્યો હતો. મોટો ચોર પંટો હતો ભાઈ. ગમે તેની વસ્તુ લઈ જાય તો કોઈ પાછી જ ન હતી. હા, ચોર ઉપરથી મને યાદ આવ્યું. 2 દી પહેલા જ મારા ઘરે ચોર આવી ગયો હતો. હવે ચોર નહીં આવ્યો હોય. આજ મોટો ચોર પંટો ચોરના ઘરે ચોરી કર્યો. આજ ચોરી કરવા આવ્યો છે તમારા ઘરમાં. પોતાના જ ઘરે ચોરી કરે એવું હોય. એ જો મારી સામે આવી જાય ને તો એને મારે 120 રૂપિયા લેવાના હતા. મને મારી સામે આવી જાય ને તો મારી નાખું એને. જોકે હું મરી જ ગયો હે નહીં ગયો હોના ભાવમાં પણ. ભાઈ ક્યારના બેઠા હી હો આપણે. હા ઓ ભાઈ. જમવા જવું પડશે. હાલો જમવા જવું પડશે હવે. જમવાનું ચાલુ થઈ ગયું ને ભાઈ? હા ચાલુ જ છે. જાઓ. શું રાખ્યું જમવામાં? બટેકાનું શાક ને પૂરી. લો કેરેના લુખાવેડા. આવું તો કઈ 12મું હોતું છે. આવું 12મું હોય. આવા તો કઈ જમણવાર હોતા છે? અમારી આવો તમને દેખાડી જમણવાર કેવા થાય. આના દાદાની આ કાજુ મસાલાનું શાક હતું. પેલા પમ્મા દાદા જીવતા હે. જીવે? આ તો અમારા દૂરના દાદા થાય ને એમને આ કાજુ મસાલાનું શાક હતું. તું લુખો ને આ લુખો મરી ગયો એ લુખો. એલા ભાઈ અમારે અહીંયા 12માં આવું જોઈએ. શું આવું હોય? અમને કહીને અમને રોકડા પૈસા આપી દો. અમે હોટલમાં જઈને જમી લેવી ભાઈ. અમને જમવાના પૈસા આપે ભાઈ. આપણે 12માં એ રહેવા દે. આજુબાજુમાં બધા સાંભળે. આવા 12માં હોતા છે. આપણે અહીંયા 12માં તો જો શેરડીનો રસ, કેરીનો રસ, બધા રસ હોય, બધી મીઠાઈ હોય. 12માં તો આપણે અહીંયા થાય ભાઈ. આમને હું 12માં થતા. ગામ આખાનું કરતા તમને બેને સારું આવડે પણ જમણવાર સારો કરતા ના આવડતું. આવા જમણવાર કરો હો. શરમ ના આવતી તમને? ભાઈ ઉમેરો.